ભાવનગરના સિહોર તાલુકામાં વરસાદ વરસ્યો। માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો સ્વાભાવિક રીતે પરેશાન થયા। વરસાદને લઈને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે। સિહોર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન ઉપર જોડાયા છે। પાર્થ, ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો અને એમાં પણ સિહોરમાં જોરદાર વરસાદ વરસ્યો છે। એના કારણે હાઈવે ઉપર પાણી ભરાયા છે। શું વિગતો મળી રહી છે? જે જણાવી દઉં, જે પ્રકારે ભાવનગરના સિહોર તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે, જેના કારણે જે મુખ્ય હાઈવે રોડ ઉપર હોય છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે વાહન વ્યવહાર પણ હાઈવે રોડ ઉપર પ્રભાવિત થયેલો જોવા મળી રહ્યો છે। જો સિહોર તાલુકા પંથકની વાત કરવામાં આવે તો 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ તેના જે મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાહનોની રફતાર પણ ધીમી થઈ હતી। એક તરફ સિહોર નગરપાલિકા છે તે પ્રી મોન્સૂનના દાવા કરતી હોય છે, પરંતુ બીજી તરફ આ જે દ્રશ્યો છે કે જેમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ વરસાદના પાણી ભરાયેલા છે। આ સાથે જ ઇન્ટરનલ જે માર્ગો આવેલા હોય છે કે જ્યાંથી વાહનો પસાર થતા હોય છે ત્યાં પણ વરસાદના પાણી ભરાયા છે, જેના કારણે વાહનની રફતાર તો ઘટી છે, પરંતુ જે પ્રમાણે પાણી ભરાયા છે તેને લઈને સિહોર નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉભા રહ્યા છે।